નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝની વિશેષ રજૂઆત અને હું છું આપની સાથે નતાશા। દર્શક મિત્રો, આમ તો દેશ અને દુનિયામાં અત્યારે ઘણા બધા મુદ્દાઓ એવા છે કે જે ચર્ચાનો વિષય બની રહ્યા છે, પરંતુ સ્વાસ્થ્યને પ્રાધાન્ય આપવા માટે અત્યારે ફ્રન્ટલાઇન ડોક્ટર્સ એટલે કે ફ્રન્ટલાઇન વોરિયર્સ, જેમને આપણે ડોક્ટર્સ અને ફ્રન્ટલાઇન વોરિયર્સનું બિરુદ આપ્યું છે, તેવા ડોક્ટર્સ જ્યારે ભણતર લેતા હોય છે અને તે ભણતરના સમયકાળમાં તેઓની ઉપર એટલો સ્ટ્રેસ રહેતો હોય છે કે તેઓ અમુક વખતે એટલું બધું માનસિક તાણ અનુભવતા હોય છે અને તેઓના ભણતર દરમિયાનમાં અનેક મુદ્દાઓ સામે આવે છે, જેનામાં શારીરિક અને માનસિક શોષણ કહો, રેગિંગ કહો, આ તમામ જે ઇન્ફ્લુએન્શિયલ મુદ્દાઓ છે કે જે સ્ટુડન્ટ કાળમાં વિદ્યાર્થીઓને ઘણા બોધર કરી જતા હોય છે। અને આ એવા મુદ્દાઓ છે કે જે એક સેન્સિટિવ ઇસ્યુ છે, કારણ કે અત્યારે ભારત દેશમાં જ નહીં પણ દેશ અને વિદેશમાં જે વિદ્યાર્થીઓ મેડિકલ પ્રોફેશનલ્સ બનવા તરફ આગળ વધી રહ્યા છે અને જેઓ અત્યારે મેડિકલનું ભણતર લઈ રહ્યા છે, તેઓ માટે આ એક ચેલેન્જિંગ સમય છે। પણ તે માટે એક કાઉન્સિલ બનાવવામાં આવ્યું છે અને આ કાઉન્સિલનું નામ છે મેડિકલ સ્ટુડન્ટ્સ એન્ટી હેરેસમેન્ટ એક્શન કાઉન્સિલ, કે જે વર્લ્ડ વાઇડ જે સ્ટુડન્ટ્સ અત્યારે મેડિકલનું ભણતર લઈ રહ્યા છે તેઓના માટે, જો તેઓ આ તમામ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે તો તેઓમાંથી કઈ રીતે બહાર આવી શકે અને કઈ રીતે આ કાઉન્સિલ તે વિદ્યાર્થીઓ માટે મદદરૂપ બની શકે, તે માટેની આજે રજૂઆત કરવા માટે અમે આપની સમક્ષ ઉપસ્થિત થયા છે। દેશ અને દુનિયામાં મેડિકલ સ્ટુડન્ટ્સના આત્મહત્યાના કિસ્સાઓ વધતા આ મુદ્દો પ્રકાશમાં આવ્યો છે અને આ મુદ્દો પ્રકાશમાં આવ્યાની સાથે જ નિર્માણ ન્યૂઝ દ્વારા એક ચર્ચાનો વિષય બનાવીને આપની સમક્ષ પ્રસ્તુત કરવામાં આવી રહ્યો છે। આપણી સાથે આજે ચર્ચા કરવા માટે પેનલ ઉપર જોડાઈ રહ્યા છે ચાંદની મિસ્ત્રી, જેઓ પોતે એક મેડિકલના વિદ્યાર્થીની છે અને મહેકના કાઉન્સિલ મેમ્બર પણ છે। તેઓની સાથે ડૉક્ટર કલરવ મિસ્ત્રી પણ જોડાયા છે, જેઓ મનોચિકિત્સક છે। ચાંદની, વેલકમ ટુ આવર શો। ડૉક્ટર કલરવ, આપનું સ્વાગત। The first question goes to you, Chandni, and the question is especially to the viewers that what is MEHEC and what is MEHEC and what is your role in MEHEC? અને દર્શકોને હું આપને જણાવી દેવા માંગીશ કે આ પ્રશ્નોત્તરી અત્યારે આપણે ચાંદનીની સાથે અંગ્રેજી ભાષામાં કરી રહ્યા છે, કારણ કે તેઓને આ જ ભાષા એક અનુકૂળ છે અને તેઓ આ જ ભાષામાં વાતચીત કરતા હોય છે, તેઓ માટે તેઓની પાસેથી જવાબ જાણીએ જે પહેલાં હું આપને સમજાવી દેવા માંગુ ફરી એક વખત ગુજરાતીમાં, અને તે છે કે પહેલાં તો આપણે એ જાણી લઈશું ચાંદની પાસેથી કે મહેક શું છે અને ચાંદનીનો આ મહેકમાં શું રોલ છે। ચાંદની, what is your role in MAHAC, that is Medical Students Anti-Harassment Action Council, and what is MEHEC actually? So thank you for having me here. MAHAC is the Medical Students Anti-Harassment Action Council. Now, this is a student-led initiative which aims to improve the environment within medical colleges, as well as provide a platform for the entire medical community to come forward and share their experiences or concerns about mental health, sexual abuse or harassment. And my role within MAHAC, so as I mentioned, I am it is a student-led initiative, so I am a medical student to a top 10 UK university. And I am a representing face to MAHAC on the advisory board team. My role consists of non-judgmentally being in contact and in communication with the individuals that come through the submissions portal. Further, our team is well founded with doctors, medical students, lawyers and specialists. ચાંદની, અત્યારે જે રીતે પેનલ ઉપર જણાવી રહી છે ને તે છે કે જે તેનો રોલ છે ખાસ તો કાઉન્સિલ કરવા માટે, અને જે વિદ્યાર્થીઓ આવો માનસિક તાણ અથવા શારીરિક શોષણ અનુભવતા હોય અને તેઓ આ કાઉન્સિલને કોન્ટેક્ટ કરી શકે છે, આ કાઉન્સિલ દ્વારા તેમને તમામ બનતી મદદરૂપ પ્રયાસ આપવામાં આવતા હોય છે। પણ હવે પ્રયાસોના ભાગરૂપે સવાલ એ થાય છે કે ત્યારે એક માનસિક રીતે જ્યારે વિદ્યાર્થી અનેક રીતે તાણમાં અનુભવતો હોય છે અને આ તાણ એક તો એડ્યુકેશનનો હોય છે। ડૉક્ટર કલરવ, મારો આગળનો સવાલ આપને રહેશે। આપણે સમજવાનો પ્રયત્ન તો કર્યો કે MAHAC એકચ્યુઅલી શું છે અને કઈ રીતે તેઓનો રોલ હોય છે અને કઈ રીતે તેઓ સ્ટુડન્ટ્સ માટે બેનિફિશિયલ છે, પણ હવે સવાલ એ થાય છે, એક તરફ ભણતરનું સ્ટ્રેસ છે, કારણ કે ડૉક્ટરી ભણવું એ તમામ લોકોના હદમાં નથી હોતું અને અમુક જ વિદ્યાર્થીઓ જ્યારે ડૉક્ટર બનવા તરફ આગળ વધે છે, તેઓ જ્યારે એડ્યુકેશનલી બ્રિલિયન્ટ વિદ્યાર્થીઓ છે તેવું આપણે માનીને અને આગળ ચાલતા હોઈએ છીએ, પણ ત્યારે શારીરિક અને માનસિક શોષણ થવું આ તે ગેરવ્યાજબી છે અને તેવામાં એક વિદ્યાર્થીની માનસિક પરિસ્થિતિ કઈ રીતે ઘવાઈ શકે તે આપની પાસેથી જાણી લઈએ। પહેલા આપણે હેલ્થની ડેફિનેશનની વાત કરીએ તો હેલ્થ મતલબ શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય બી એટલું જ જરૂરી છે।
આજે આપણે માનસિક સ્વાસ્થ્યની વાત કરીએ કે જ્યારે કોઈ પણ વ્યક્તિના વાણી વર્તન અથવા વ્યવહારમાં અથવા તો બિહેવિયરમાં જ્યારે અચાનક તેનો ચેન્જ જોવા મળે તો આપણે ચોક્કસપણે કહી શકીએ કે આ કઈ ના કઈ રીતે મેન્ટલી અપસેટ છે અથવા તો માનસિક રૂપે અસ્વસ્થ છે. હવે કોઈ વિદ્યાર્થીની વાત કરીએ, ભલે એ મેડિકલ સ્ટુડન્ટ્સ હોય કે કોઈ એન્જિનિયરિંગ કોલેજનો સ્ટુડન્ટ જોઈએ, આપણે જોઈએ કે સૌથી વધારે માનસિક સ્વાસ્થ્ય જે કથળી જાય છે યુવા વર્ગ એ ખૂબ જ વધારે હોય છે, જેમાં 18 વર્ષથી લઈને 35 વર્ષની ઉંમર. સ્પેસિફિકલી આપણે મેડિકલ કોલેજની વાત કરીએ તો સૌથી પહેલા મેડિકલ સ્ટુડન્ટ્સને એટલું બધું બર્ડન હોય છે, ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય છે, ફેમિલી અને એની સાથે સાથે તેને સ્ટડી ઉપર પણ ધ્યાન રાખવાનું હોય છે. હવે આપણે કોઈ રેગિંગની વાત કરીએ આવે અથવા તો ફિઝિકલી તેમજ વર્બલી બીજી કોઈ પણ પ્રકારના એબ્યુઝની વાત આવે છે તો તેમાં આપણને જોઈએ છે કે 2009માં એ એન્ટી રેગિંગ એક્ટ નામનો કાયદો કરવામાં આવે છે, જેના લીધે કોઈ પણ પ્રકારનું રેગિંગ એ ભલે ખાલી ફિઝિકલ ટોર્ચર કે ફિઝિકલ એબ્યુઝ કે કોઈ સેક્સ્યુઅલ એબ્યુઝની વાત નથી, પણ તેમાં મેન્ટલી હરેસમેન્ટનો પણ ભાગ ભજવામાં આવે છે. હવે આપણે જોઈએ કે કોઈ પણ કોલેજમાં જાઓ તેમાં વિવિધ પ્રકારના બોલિવૂડ્સમાં કે બધા મૂવીઝમાં પણ બતાવતા આવે છે કે સિનિયર જુનિયર્સનું પ્રેશર હોય છે, અથવા તો જે હિરાકી કહેવામાં આવે છે કે જે જુનિયર્સ હોય છે કન્ટિન્યુઅસ હોસ્ટેલમાં અથવા તો મેડિકલ સ્ટુડન્ટ્સમાં સિનિયરને ફોલો કરવાનું હોય છે, સિનિયરે તેના આસિસ્ટન્ટ પ્રોફેસરને ફોલો કરતો હોય છે, આસિસ્ટ પ્રોફેસરની ઉપર એસોસિએટ પ્રોફેસર હોય છે, સહઅધ્યાપક, અને એની ઉપર હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હોય છે. તો આ પ્રોપર હિરાકી હોય છે અને ચેન ઓફ સાયકલ મળતી જાય છે. પણ મેડિકલ કોલેજમાં સ્પેશિયલી પ્રકારનું જે રેગિંગ કરવામાં આવે છે તે રેગિંગની સાથે સાથે બાળકોનું માનસિક સ્વાસ્થ્ય ખૂબ જ જરૂરી છે. આ સ્વાસ્થ્યમાં તેને ઘણા બધા ફેમિલી રિસ્પોન્સિબિલિટી હોય છે, પોતાનું જોબ રિલેટેડ સ્ટ્રેસ હોય છે, તેની સાથે સાથે રિલેશનશિપ રિલેટેડ અને પોતાના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને પણ તેને આગળનો અભ્યાસ પૂરો કરવામાં આવે છે. તો હું ચોક્કસપણે કહીશ કે મેડિકલ સ્ટુડન્ટ્સ તો ઠીક છે, સાથે સાથે કોઈ પણ પ્રકારનું જે યુવા અવસ્થા છે જે કેરિયર રિલેટેડ છે તે કઈ ના કઈ રીતે શારીરિક તેમજ માનસિક શોષણનો ભોગ ભજવે છે અને તેની માનસિક સ્વાસ્થ્ય ઉપર અસર ચોક્કસપણે થાય છે. જરૂરી પણ છે, કારણ કે જ્યારે એક વિદ્યાર્થી આટલો એક ટફ ટાસ્ક જ્યારે પોતાના જીવનમાં નિર્ણય લઈને અને આગળ વધતો હોય છે કે મારે ભવિષ્યમાં એક ઉજ્જવળ ડૉક્ટર તરીકે બહાર નીકળવું છે, ત્યારે માત્ર ભારત દેશમાં જ નહીં ડૉક્ટર કલરવ, એક આ મહત્વનો ઇસ્યુ છે, કારણ કે અમુક ઘણા બધા વિદ્યાર્થીઓ કે જેઓ ભારત દેશમાં રહીને પણ મેડિસિનનું ભણી રહ્યા છે, પણ દેશના નાગરિકો પણ જ્યારે બીજા દેશોમાં જઈને અને મેડિસિન પોતે ભણતર લેવાનો પ્રયાસ કરે છે અથવા તો ત્યાં ડૉક્ટરેટ કરીને પાછા પોતાના દેશમાં પરત ફરે છે, પણ તેમ છતાં આવો તાણ અનુભવતા તમને નથી લાગતું કે એકંદરે તેની માનસિકતા ઉપર ઘણી વિપરીત અસરો પડી શકે અને ઘણી વખત તો એવું પણ બનતું હોય છે કે તેઓ કોર્સમાંથી ડ્રોપ આઉટ થઈ જાય અથવા તો પછી એટલું બધું એક્સટેન્શિયલ પ્રેશર ફીલ કરે કે જેને કારણે તેઓ તાણ અનુભવે? મેડિકલ સ્ટુડન્ટ્સની પર્ટિક્યુલર વાત કરીએ આપણે તો 12th સ્ટાન્ડર્ડ માટે 85 કે 90% અબોવ એ લોકોએ અભ્યાસ કરેલો હોય છે અને પ્રોપર પેનું કેરિયર લેતા હોય છે. આમાં કોમ્પિટિશન એટલી હોય છે અને સીટ્સ એટલી ઓછી હોય છે, તો આટલી મહેનત કરીને જ્યારે તે એડમિશન લે છે ત્યારે તેમાં ફાઇનાન્શિયલ બર્ડન ખૂબ જ ભાગ ભજવે છે. આજકાલ આપણે જોઈએ છીએ કે કોઈ પણ સેલ્ફ કોટાની ફીસ જુઓ તો પર યરની 5 લાખ રૂપિયા એવરેજ લઈને 3.5 થી 5 લાખ રૂપિયાની એની ફીસ હોય છે. તેવા 5.5 વર્ષ સુધી એ લોકોએ ફી ભરવાની હોય છે. તેમ એની સાથે સાથે તે લોકોને અમુક પ્રકારના બોન્ડ ભરવામાં આવે છે, જેમાં તમારે બોન્ડને એ પૂરો ના કરો ત્યાં સુધી તમારે ગવર્મેન્ટ અથવા તો પેરીફરીમાં સર્વિસ કરવાની આવે છે. તે જ પ્રમાણે કોઈ પણ બુક્સ છે કે એને ફાઇનાન્શિયલ બર્ડન ખૂબ જ જરૂરી હોય છે. એટલે આપણે જોઈએ કે કોઈ પણ નોકરિયાત વ્યક્તિ હોય એ અમુક પ્રકારની એજ્યુકેશન લોન લઈને પોતાના બાળકને ભણાવતો હોય છે, તો બાળકને એ પ્રકારનું બર્ડન હોય છે, તો હું પ્રમાણે સરખી રીતે જો કેરિયર પાસ નહીં કરું તો મારે ફેમિલીની રિસ્પોન્સિબિલિટી પૂરી કરવી પડે છે. અને આપણે જેમ વાત કરી કે સ્ટડી કરીને જે યુએસએમએલી આપીને વિવિધ પ્રકારના ફિલિપિન્સમાં, રશિયામાં કે મેડિકલ સ્ટુડન્ટ્સ ત્યાં બીજા કોઈ કન્ટ્રીમાં અભ્યાસ કરવા જાય છે, ત્યાં પણ એક પ્રકારના ચોક્કસ પ્રકારના ભણતરના ડરથી તેમજ ફ્યુચરના ડરથી તે કન્ટિન્યુઅસ માનસિક રીતે પરિસ્થિતિમાં અકળો હોય છે અને સાથે સાથે એને કેરિયરનું પણ ધ્યાન રાખવાનું હોય છે. તો માણસ પોતે તો ઠીક છે કે શારીરિક અને માનસિક રૂપે અસ્વસ્થ હોવા છતાં પણ તે બીજાની સેવા કરતો હોય છે અને 24/7 ઇમરજન્સીની સાથે સાથે પ્રેક્ટિકલ આસ્પેક્ટની સાથે સાથે તેને ભણતરમાં ડિગ્રી પણ શોધવાની હોય છે. તો આ બધા ઘણા સર્કમસ્ટાન્સીસની વચ્ચે તે પોતાનું મનોબળ સ્ટ્રોંગ રાખીને એ પોતાની જવાબદારી તરીકે ડૉક્ટર તરીકેની ફરજ નિભાવતો હોય, એની સાથે સાથે સહઅધ્યાપક અને આપણા કલીગ્સ છે, સિનિયર છે, તેનો સોશિયલ સપોર્ટ ખૂબ જ જરૂરી છે. હવે આવા સંજોગોમાં જો કોઈ પ્રોપર પ્રકારનો સોશિયલ સપોર્ટ ના મળે તો ધીરે ધીરે તે તણાવમાં, ડિપ્રેશનમાં, હતાશા અને નિરાશામાં અને એમ કરતાં આગળ વધીએ તો તે સુસાઇડમાં અથવા તો કોઈ પણ પ્રકારના એડિક્શન તરફ વધી જતા હોય છે. તમને જાણતા નવાઈ લાગશે કે મેડિકલ સ્ટુડન્ટ્સમાં મેક્સિમમ હિડન ડિપ્રેશન હોય છે, જેને છૂપું ડિપ્રેશન કહેવાય છે, જેના લીધે મોસ્ટ ઓફ મેડિકલ ડોક્ટર્સ કે સ્ટુડન્ટ્સ તે એને સુસાઇડમાં પરિવર્તે છે અથવા તો વિવિધ પ્રકારના ઊંઘની ગોળીઓ, નશીલી પદાર્થો અથવા તો એડિક્શન તરફ પોતાનો તણાવ દૂર કરવા માટે વધતા હોય છે.
આ તમામ પાસાઓ છે. ચાંદની, આઈ એમ શ્યોર that you might have partially understood what Dr. Kalra was saying on the panel, and that is what we are discussing even the issue about. The question, my next question to you would be that how does Mehak help the medical community? I mean, again to my viewers, I'll come back to you, ચાંદની. દર્શકો, આપને હું સમજાવી દઉં કે જ્યારે હવે આપણે ચાંદની સાથે ફરી એક વખત પ્રશ્નાર્થ સાધીશું ત્યારે મારો તેને આગળનો સવાલ રહેશે કે મેડિકલ કમ્યુનિટીને આ કાઉન્સિલ કઈ રીતે મદદરૂપ થઈ શકે છે અને કેવા વિદ્યાર્થીઓને તેમણે અત્યાર સુધી મદદ કરી છે તેઓના પણ ઉદાહરણ તેમની પાસેથી જાણી લઈશું. ચાંદની, the question remains the same, but the thing is which will be adding up, and that is that how have this council helped medical students? If you can give us a few examples on this panel. Gaurav has mentioned a very good point in terms of ragging and stress. It is a very important aspect of, the whole medical Mehak. And so it is very likely that medical students often undergo harassment. And unfortunately, it is so that currently doctors do have the highest suicidal rates amongst any profession. Therefore, that emphasizes the importance of having Mehak. And often people don't know where to go to find help. And that's what support systems are like Mehak and individuals are like myself, volunteers are here for. We're here to sort of help other individuals, other medical students, resident doctors that have already experienced sort of harassment or are undergoing few concerns, and individuals like ourselves come forward and confidentially sort of guide them through the concern. Could you repeat the second question, please? Right, and the added on question was that if any examples which you can share that few students, those who might have recommended or those who might have come to the council and they might have taken the counseling, and how does this medical counseling help the students in their further studies again? I think Dr. Gaurav did mention something about depression, and so it is very likely that medical students do undergo mental health disorders and depression, and therefore it's often at times that individuals just need someone to talk to, and the importance of talking to someone is quite overseen, and so I think support services like Mehak allow other individuals to come through and have conversations with others. I think that our team being well founded with medical students and doctors enables us to sort of give a more personal orientated guidance, because we have first-hand experience, medical school, sort of the pressure that we've gone through and the barriers that we've overcome, and therefore it would be very self-oriented, I guess. Yeah. Field is challenging in its own or the other way, but then if a med student is going through these proclamities and the challenges which a medical student faces, that can result into his or her academics as well, and even to the betterment of the world. I mean, what doctors do is they are giving out their services, their duties all throughout their practices, and if a medical professional or if a medical student goes through such circumstances, that would result into the academics of the students. How do you deal with that? How do you deal with it, Chaandni? So obviously it is very different in terms of submissions. The submissions that we receive are anonymous, and the individuals would then come in a team and try and understand what sort of guidance we can give to that individual. So it would be very different, and I would uphold confidentiality and dignity whilst maintaining with sort of individuals. અગેન બેક ટુ આર વ્યુઅર્સ, એટલે કે દર્શકો, જે રીતે ચાંદનીએ પણ પેનલ ઉપર જણાવવાનો પ્રયાસ કર્યો અને તે હતો કે જો એક વિદ્યાર્થી કદાચ એટલો બધો ડિપ્રેશનમાંથી પસાર થઈ રહ્યો છે કે જે પોતાના ભણતર ઉપર ફોકસ નથી કરી શકતા, અને અમુક વખતે આવું થાય છે કે જ્યારે ડૉક્ટર્સ કે જે આજીવન પોતાની સેવા આપતા હોય છે તેઓ પ્રેક્ટિસ આજીવન કરતા હોય છે, અને આ પ્રેક્ટિસ તેઓ જે રીતે દર્દીને સારવાર આપતા હોય, પછી તે મનોચિકિત્સક હોય, ગાયનેકોલોજિસ્ટ હોય, હાર્ટ સર્જન હોય અથવા તો પછી ફિઝિશિયન હોય, આ તમામ જે ડૉક્ટરની ફ્રેટર્નિટી
મેટર્નિટી છે, તેઓની સર્વિસ આપવાની જે નીતિ છે અને તેઓની પાછળ તેઓનું ભણતર છે. હવે ભણતર એટલું જરૂરી છે, પણ ભણતરની સાથે સાથે જ્યારે ભણતરનું પ્રમાણ વધારે છે, જ્યારે સ્ટ્રેસ છે, જ્યારે એન્ઝાયટી છે, જ્યારે આવા ડિસઓર્ડર્સ એક માનસિક રીતે વ્યક્તિને તાણ આપતો હોય, ત્યારે પોતે પોતાના પ્રોફેશન તરફ કઈ રીતે આગળ વધી શકે તે સૌથી એક મોટો ચર્ચાનો વિષય છે. બટ આઈ એમ શ્યોર ડૉક્ટર કલરવ, ભારત દેશમાં વસતા વિદ્યાર્થીઓને પણ આવી પરિસ્થિતિનો સામનો કરવો પડતો હશે, પણ વિદેશમાં માનસિકતા ઉપર ધ્યાન આપવું અથવા તો માનસિકતાને પ્રાધાન્ય આપવાનું પ્રમાણ વધારે છે ઇન કમ્પેર ટુ ઇન્ડિયા. તો હવે આવી પરિસ્થિતિમાં ભારત દેશમાં પણ જો આપણે એક અવેરનેસ લાવવાની વાત હોય તો તે કઈ રીતે લાવી શકો? કારણ કે આપ પોતે એક મનોચિકિત્સક છો અને આઈ એમ શ્યોર કે આપ આ બાબતે દર્શકોને કદાચ સારી રીતે સમજાવી શકો. That is the biggest challenge, how to remove the stigma regarding the psychiatric illness and the mental health. તમને જાણીને નવાઈ લાગશે કે વિદેશમાં કે જે અમેરિકામાં મેન્ટલ હેલ્થ વિશે એટલી બધી અવેરનેસ છે કે the people are seeking help for the mental health by priority by the themselves. જ્યારે ઇન્ડિયામાં, ભારતમાં, ગુજરાતમાં અને અમદાવાદમાં સાયકેટ્રિક પ્રતિ એટલો સ્ટિગ્મા છે કે they are fear of being judged by the someone. મતલબ જ્યારે કોઈ પણ મેડિકલ સ્ટુડન્ટ્સ કે XYZ કોઈ પણ આપણું ફેમિલી મેમ્બર, રિલેટિવ, સગાવાલા કે મિત્રો જ્યારે ડિપ્રેશનમાં હોય છે, સ્ટ્રેસમાં હોય છે, હતાશામાં હોય છે, નિરાશામાં હોય છે, તો ત્યારે અંદર ને અંદર ફિયર ઓફ being judged by the someone else. મતલબ તે એવું વિચારે છે કે હું જ્યાં બીજા કોઈને કહીશ તે લોકો મારા વિશે શું વિચારશે, તો તે પોતાની જાતને પ્રિટેન્ડ રાખે છે, કોન્ફિડન્શિયલ રાખે છે, તો બીજાને કેર સત્કા અટકાવે છે. એમાંને લીધે તેમની માનસિક સ્થિતિ પર ઘણી અસર કરે છે અને ધીરે ધીરે તેઓ ડિપ્રેશનમાં ચાલતા જાય છે. આના માટે હું ચોક્કસપણે કહીશ કે આપણે સોશિયલ મીડિયા અને ઇન્ફ્લુઅન્સ દ્વારા મેન્ટલ હેલ્થ અવેરનેસ કરવો જોઈએ, વિથ હાઇલાઇટ્સ મેનલી ધ મિથ્સ રિગાર્ડિંગ ધ સાયકેટ્રિક ઇલનેસ. હવે જેમ પણ જે ચાંદની મિસ્ત્રી છે, જેમ પણ કરીને અલગ અલગ પ્રકારના એનજીઓસ ચલાવે છે, યુથ અવેરનેસ કેમ્પેઇન ચલાવે છે, તેમાં મેન્ટલ હેલ્થ અવેરનેસ વિશે જો આપણે હાઇલાઇટ્સ કરવામાં આવે તો આપણે ચોક્કસપણે આ જે ડિપ્રેશનમાં રહેતા જે યંગસ્ટર્સ છે ને આપણે બહાર લાવી શકીએ છીએ અને આના વિશે આપણે જાગૃતતા ફેલાવી શકીએ છીએ. તો કલરવ, વધુ એક સવાલ એ થાય છે કે વધારે પડતા ભણતરને કારણે વિદ્યાર્થીઓ, હવે આ તો આપણે મેડિકલ ફ્રેટર્નિટી અને મેડિકલનું ભણતા વિદ્યાર્થીઓની વાત કરી રહ્યા છે, પણ અત્યારના સમયમાં આપણે જોઈએ તો કોરોનાની પરિસ્થિતિમાં જે મુજબ ફ્રન્ટ લાઇન પર આવીને અને મેડિકલ વોરિયર્સ બનીને અથવા તો કોરોના વોરિયર્સ બનીને મેડિસિન ક્ષેત્રે જે અત્યારે મેડિકલ ઇમરજન્સી આવી પડી છે અને આ ઇમરજન્સીને ટ્રીટમેન્ટ આપતા એવા ફ્રન્ટલાઇન ડૉક્ટર્સને આપણે હંમેશા બિરદાવ્યા છે, પણ આ બિરદાવવાની સાથે સાથે હવે એક માનસિકતા પ્રત્યે પણ જાગૃતિ લાવવાનો પ્રયાસ કરવો જોઈએ, અને તે વિદ્યાર્થી ક્ષેત્રે હોય, અત્યારે વેપારી ક્ષેત્રે હોય, અથવા તો પછી અમુક વયસ્ક ક્ષેત્રે અથવા તો વયસ્ક વર્ગમાં પણ. કારણ કે હવે માનસિકતાને પ્રાધાન્ય આપવું અથવા તો પછી માનસિક રોગને એક ફક્ત ગાંડપણમાં ન ખપાવવું, આ એક મહત્વની બાબત છે અને આ બાબતે એક જાગૃતિ લાવવા માટે આપ ભારત સરકાર પાસેથી કોઈ અપેક્ષા રાખતા હો અથવા તો કોઈ એ બાબત? સૌથી પહેલા આપણે વાત કરીએ કે વી હેવ ટુ જસ્ટ એક્સેપ્ટ એન્ડ એડજસ્ટ ધ પર્સન એન્ડ સિચ્યુએશન ઇઝ ધેર. આ કોરોના કાળ પરથી આપણે એક વસ્તુ એવું શીખી શકીએ છીએ કે અકસ્મિક કોઈ પેન્ડેમિક છે, આના માટે કોઈ પણ વ્યક્તિ એ પહેલેથી પ્રિપેર નહોતું. હવે આવા સંજોગોમાં આ સિચ્યુએશન દરેક માટે સેમ છે, ભલે નોટ એ મેજર રિગાર્ડિંગ ધ ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, મતલબ ગરીબો માટે આ પેન્ડેમિક કોઈ વલ્નરેબલ નથી અથવા તો કોઈ અમીરી માટે નથી અથવા તો કોઈ પણ વય જૂથમાં છે, એ દરેક વસ્તુ સેમ સિચ્યુએશનમાં જાય છે. તો આ પેન્ડેમિક પરથી આપણે એક પર ચોક્કસ થઈ શકીએ કે શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે માનસિક સ્વાસ્થ્ય એટલી બી જરૂરી છે, ભલે તે લોકડાઉનનો પીરિયડ હોય, કોરોનાનો પીરિયડ હોય અથવા તો ક્વોરન્ટાઇનનો પીરિયડ હોય. હવે જ્યારે તમને ક્વોરન્ટાઇન કે કોરોના વિક્ટિમ્સ બનો છો ત્યારે તે માનસિક રૂપે તરત હલી જાય છે અને સ્ટ્રેસના લીધે તેની ઇમ્યુનિટી ડાઉન થાય છે અને ફરીથી તે રિગેન થવાના ચાન્સીસ રહે છે. હવે આપણે ફ્રન્ટલાઇન ડોક્ટર્સ વોરિયર્સની વાત કરીએ તો અમદાવાદ મેડિકલ એસોસિએશન પ્રમાણે અત્યાર સુધીમાં લગભગ 450થી ઉપર ડોક્ટર્સ કોરોનાથી વિક્ટિમ થયેલા છે અને અમુક લોકો તેનાથી મૃત્યુ પામેલા છે. હવે ફ્રન્ટલાઇન ડોક્ટર્સ જો આ રીતે કન્ટિન્યુઅસ મેન્ટલી હેરેસમેન્ટ અથવા તો ક્રિટિસાઇઝ કરવામાં આવે તો તેના આગળમાં જતા જે ભારતીય જનતાને જે સર્વિસ પ્રોવાઈડ કરવામાં આવે છે તો એમાં તકલીફ થઈ રહે છે. એટલે આ જ પ્રમાણે જે ફ્રન્ટલાઇન વોરિયર્સ છે, ભલે ડોક્ટર્સ હોય, સોશિયલ વર્કર્સ હોય, સિક્યુરિટી ગાર્ડ્સ હોય અથવા તો સ્વીપર્સ હોય, એ દરેકની મેન્ટલ હેલ્થ છે એ પ્રાયોરિટી આપવી ખૂબ જ જરૂરી છે. તો જ આપણે આ પેન્ડેમિકને બ્રેક કરીને આગળ ફ્યુચરમાં સારું ફ્યુચર જોઈ શકીએ છીએ. તો હું ચોક્કસપણે કહીશ કે માનસિક સ્વાસ્થ્ય એટલું જરૂરી છે. આના માટે ગવર્મેન્ટે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે, કાઉન્સેલિંગ માટે અથવા તો જે સ્ટિગ્મા રિલેટેડ છે કે આપણે તમે જો કોઈની હેલ્પ માંગો કે હું ડિપ્રેશનમાં છું, હતાશામાં છું, હું દુઃખી છું, તો મારે કોઈ સાયકેટ્રિસ્ટ કે સાયકોલોજીસ્ટની જરૂર છે, તે મિથ્સ આપણે બ્રેક કરવી પડે. અને અચરજ લાગશે કે આમાં કાઉન્સેલિંગ માટે ઘણા બધા અમારે ફોન કોલ્સ 104 કોવિડમાં આવે છે જે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે, જે લોકો સામેથી
હેલ્પ કરે છે કે મને સ્ટ્રેસમાં છે, મને એન્ઝાયટી થાય છે, મને પેનિક ડિસઓર્ડર થાય છે, આમાંથી મારે બહાર આવવા માટે શું શું કરવું. તો ઘણો ખરો ચેન્જ જોવા મળ્યો છે. પહેલાના કમ્પેરિઝનમાં એવું નથી. અમે ડે બાય ડે અમારા ઓપીડીમાં તેમજ હોસ્પિટલમાં પેશન્ટ યંગસ્ટર્સ સામેથી ઓનલાઈન અપોઇન્ટમેન્ટ લઈને હેલ્પ કરવા માટે આવે છે કે અમારે માનસિક સ્વાસ્થ્ય કઈ રીતે જળવાઈ રાખવું, મને સામેથી અમને કાઉન્સેલિંગની ટ્રિક્સ આપો. અને ઓકે, અને આગળ વધારીએ. In last two questions with Dr. Kalrav Chandni, which I and him narrated, was that how a psychologist, not just a psychologist, but how is this psychological condition developing around us into this pandemic times, and the most foremost part is through with this medical students council, the way medical student council is helping through the one who has been into the depressions, or whether it be physical, whether it be mental. But the thing is that my next question to you would be, Chandni, that how can someone contact this MAHAC, that is MAHAC, Medical Students Anti-Harassment Action Council, and what will be your futuristic goals? Even in future, how will you be supporting students or medical students to help them in future as well? So just before I answer that question, Dr. Kalrav did mention a few really good points about COVID warriors, and I would like to mention that MAHAC, as well as myself, we are holding campaigns for these COVID warriors that are on front line, because it has been quite apparent in the news that we are doctors on front line are being sort of abused, and it isn't something that's it has been concerning. So we are holding campaigns for that. Going back to your question on how someone can contact MAHAC, we do have like social media accounts. We do have a well-running website, and from that website, individuals can go through to the anonymous submissions portal, and we do have a brochure as well. So it is widely accessible. And yes. What was your last question? Sorry. Last question was, what are your futuristic goals, and how will MAHAC will be helping students like that, the way you have been doing, and the one in future? Right, so we are hoping to expand MAHAC on like an international base as well. I think currently we do have a lot of volunteers, and I think I will just continue, helping this cause. And obviously through the pandemic, it is a very uncertain time, and therefore I would very much encourage medical students, intern and resident doctors to come forward and to have a chat, because we don't want anyone to suffer in silence through this pandemic. વેલ, ચાંદનીએ જે એના છેલ્લા જવાબમાં કહ્યું અને તે હતું કે કઈ રીતે એક વિદ્યાર્થી મહેકને કોન્ટેક્ટ કરી શકે જો તે માનસિક તાણ અનુભવી રહ્યું છે, અને ફ્યુચરમાં પણ મહેક આવી જ રીતે વધારે પડતા કાઉન્સિલર્સને એકત્રિત કરીને વધારે પડતા વોલેન્ટિયર્સને સાથે રાખીને અને આ પ્લેટફોર્મને વધારતું જશે, કારણ કે તેઓનો હેતુ છે કે કોઈ પણ વિદ્યાર્થી આવી રીતે સફર ન કરે, અને વિદ્યાર્થી કાળમાં પછી તે મેડિકલનો સ્ટુડન્ટ હોય અથવા તો કોઈ પણ ફ્રેટર્નિટીનો સ્ટુડન્ટ કેમ ન હોય, કોઈ પણ ફિલ્ડ સ્ટુડન્ટ કેમ ન હોય, વિદ્યાર્થી કાળમાં એક તરફ ભણતર છે, બીજી તરફ ફ્યુચરના ગોલ્સ છે કે કઈ રીતે તેણે ફ્યુચરમાં આગળ વધવાનું છે, એક લેવલ ઉપર પહોંચવાનું છે, અને તે બાબતે જરૂરી છે. મહેક જે કામ કરી રહ્યું છે, ડૉક્ટર કલરવ, આપ તેના વિશે શું કહેવા માંગશો, અને ભવિષ્યમાં પણ વિદ્યાર્થીઓ જો આવી રીતે સફર કરી રહ્યા છે તો તે ન કરે તે બાબતે પણ આપની ટૂંકી ટિપ્પણી. The Mahek was doing is a very, very commendable job, but we do require more and more Mahek in the Indian scenario. Mainly, most of the Indian population, you will be surprised that India would be the second number, most of favorable position in which there is maximum cases of the psychiatric illness. First of is China. તો જે ભારત દેશની આપ વાત કરીએ તો તેમાં માનસિક સ્વાસ્થ્ય રૂપે અવેરનેસ ફેલાવવા માટે ખૂબ જ જરૂરી છે. તો આપણે ઘણા બધા છે એવા એનજીઓઝ જોશે જે મહેક જેવી રીતે કામ કરે છે, અને આમાં મેક્સિમમ સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મનો ઉપયોગ કર્યો છે, કારણ કે માનસિક સ્વાસ્થ્ય અથવા તો ડિપ્રેશન, હતાશા, નિરાશા, સુસાઇડ અથવા તો એડિક્શન અથવા તો કોઈ પણ પ્રકારનું એબ્યુઝમેન્ટ, હરેસમેન્ટ એક એવી વસ્તુ છે જે આપણે કોઈને નથી કહી શકતા, જે રીતે પબ્લિકલી આપણે બ્રોશરમાં, મેગેઝિનમાં કે આપણે શેર નથી કરી શકતા. આના માટે એક લોકોને કન્ટિન્યુઅસ સોશિયલ મીડિયાનો પ્લેટફોર્મનો યુઝ કરતો હોય છે. તો આપણે સોશિયલ મીડિયા, ટ્વિટર અથવા તો ઘણા બધા જ આવી મીડિયાને ઇન્વોલ્વ કરીને અને એનજીઓઝને યુઝ કરીને, સાયકોલોજીસ્ટનો યુઝ કરીને, સાયકાટ્રિસ્ટની હેલ્પ કરીને કે પ્રોપર ગ્રુપ બનાવવામાં આવે અને સોશિયલ મીડિયાનો ઉપયોગથી એ જ વસ્તુને કોન્ફિડન્શિયલ રાખવામાં આવે તો ચોક્કસપણે આપણે યુવા અવસ્થાને માનસિક રીતે સ્વસ્થ બનાવી શકીએ છીએ, અને તે આગળનું જે જનરેશન છે તેને પણ આ રીતે મેન્ટલ હેલ્થ અવેરનેસ માટે આપણે સજાગ કરી શકીએ છીએ.
અને આશા એવી જ રાખીશું કે ભવિષ્યમાં અત્યાર સુધી તો જે વિદ્યાર્થીઓએ આવો તાણ અનુભવ્યો છે તેઓને હેલ્પ મળી છે કે કેમ તે બાબતે આપણે એટલા જાગૃત નથી અથવા તો નતા થઈ શક્યા, પણ ભવિષ્યમાં ભારત દેશમાં જ નહીં દેશ વિદેશમાં જે આ પરિસ્થિતિ છે વિદ્યાર્થીઓની તેનામાંથી વિદ્યાર્થીઓ વહેલામાં વહેલી તકે બહાર આવે તેવી જ આશા સેવીશું. લેટ્સ એક્સપેક્ટ ચાંદની that the situations will get positively better and let's expect for the betterment of the world and towards the medical students as well. Thank you so much Chandni for joining us on the panel and Dr. Kalrav આપનો પણ ખૂબ આભાર, આપ અમારી સાથે આ ચર્ચામાં જોડાયા સમગ્ર કાર્યક્રમ દરમિયાનમાં. થેન્ક યુ સો મચ અગેન ચાંદની, ઇટ વોઝ પ્લેઝર ટોકિંગ ટુ યુ. Likewise, thank you. તો દર્શક મિત્રો, ડોક્ટર્સમાં જે રીતે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે, લેટ્સ સે ડોક્ટર્સમાં નહીં પણ મેડિકલ ભણતા વિદ્યાર્થીઓમાં જે આત્મહત્યાનું પ્રમાણ વધી રહ્યું છે તેને કઈ રીતે ઓછું કરી શકાય તે બાબતે એક સરાહનીય પ્રયાસ અત્યારે MAHAC દ્વારા કરવામાં આવી રહ્યો છે, મહેક આ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી રહ્યો છે. પણ આવા કાઉન્સિલ્સની ભારત દેશમાં પણ તાતી જરૂર છે તેવું અત્યારે પેનલ ઉપર એક ડિમાન્ડ છે. અને ભારત દેશમાં જે માનસિકતાથી તાણમાં લોકો જે રીતે દિવસે ને દિવસે વધી રહ્યા છે તેનામાં ઘટાડો થાય તેવી સરેરાશ ઈચ્છા સાથે આજના સ્પેશિયલ રિપોર્ટમાં હાલ બસ આટલું જ. આવા ઘણા વિષયો સાથે ફરી મળીશું, ત્યાં સુધી મને આપશો રજા. નમસ્કાર.